ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લા બે લેક્ચરથી આપણે આલ્ડીહાઇડ અને કીટોન એમની રાસાયણિક પ્રક્રિયાઓ સમજી રહ્યા છે. સૌપ્રથમ આપણે આલ્ડીહાઇડ અને કીટોનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર HCl નું ઉમેરણ, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ, આલ્કોહોલનું ઉમેરણ અને એમોનિયા અને તેના વ્યુત્પન્નોનું ઉમેરણની પ્રક્રિયાઓ સમજ્યા. ત્યારબાદ આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શનની અંદર બે પ્રકારના રિડક્શન સમજ્યા. એક કાર્બોનિલનું આલ્કોહોલમાં રૂપાંતરણ અને બીજું આલ્કેનમાં રૂપાંતરણ. આલ્કેન રૂપાંતરણની અંદર વોલ્ફ્લેસનર અને ક્લેમેન્સન મહત્વની પ્રક્રિયાઓ હતી. આઈએમપી પ્રશ્ન તરીકે પણ ઘણી બધી વખત એ રિડક્શન વાળી પ્રક્રિયાઓ પૂછાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોનનું ત્રીજા નંબરની પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્રક્રિયા સમજ્યા. ઓક્સિડેશનની અંદર વિવિધ પ્રકારના ત્રણ ઓક્સિડેશન પ્રક્રિયા, ત્રણેય કસોટીઓ, ટોરેન્સ કસોટી, ફેલિન કસોટી અને હેલોફોન કસોટી સમજ્યા બાદ આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓની ચોથી પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાઓ. આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાની અંદર આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ એ બંને પ્રકારની પ્રક્રિયા આપણે સમજવાની છે. તો સૌપ્રથમ આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય એ સમજીએ. તો જે કાર્બોનિલ કાર્બન છે એની બાજુનો જે કાર્બન, આ બાજુ અથવા આ બાજુ, કોઈ પણ બાજુના કાર્બન પાસે રહેલો હાઇડ્રોજન, વિદ્યાર્થી મિત્રો આને આપણે આલ્ફા, આ કાર્બનને આલ્ફા કાર્બન અને એની પાસે ધરાવતા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખીએ છીએ. આ આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયા શા માટે? તો કે આ આલ્ફા હાઇડ્રોજન છે એ એસિડિક વર્તણૂક દર્શાવે છે. જ્યારે કોઈ બેઝની હાજરીમાં, દાખલા તરીકે B- હોય તો B- ની હાજરીમાં એ એની સાથે જોડાશે, બંધમાંના ઇલેક્ટ્રોનની સાથે આવશે. અહીંયા H છે એ H+ સ્વરૂપે દૂર થાય છે, એટલા માટે આ હાઇડ્રોજન એસિડિક વર્તણૂક દર્શાવે છે. એટલે -BH થઈ બેઝ એ H+ ને દૂર કરી આ પ્રકારનું નિપજમાં રૂપાંતરણ કરશે. કાર્બન ઉપર માઈનસ કે જે સંસ્પંદન દર્શાવશે. આ જે છે એ ડબલ બોન્ડ અહીંથી અહીંયા શિફ્ટ થશે અને ઋણ વીજભાર એટલે કાર્બન ઉપર આવશે એટલે બીજું સંસ્પંદનીય ઓક્સિજન ઉપર માઈનસ પ્લસ અહીં ડબલ બોન્ડ કાર્બન, આ રીતે એકબીજામાં સંસ્પંદનને કારણે સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે આલ્ફા હાઇડ્રોજનને કારણે થતી પ્રક્રિયાનું કાર્ય સમજી શકીએ. તો એમાંની પહેલી પ્રક્રિયા એટલે કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવો. આલ્ડીહાઇડ અને કીટોનની આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવો. તો સૌપ્રથમ આપણે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા બે સમાન પ્રકારના આલ્ડીહાઇડ અથવા બે સમાન પ્રકારના કીટોન ની મંદ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે. એટલે એનું વર્ણન જે છે એ આ પ્રકારે સમજી શકીએ. પહેલા પ્રક્રિયા લખીએ અને એના આધારિત વર્ણન. આલ્ફા હાઇડ્રોજન ધરાવતા બે સમાન પ્રકારના આલ્ડીહાઇડ, એટલે આ મેં બે કાર્બન વાળો આલ્ડીહાઇડ લીધો એટલે ઇથેનોલની પ્રક્રિયા, ઇથેનોલ સાથે કોની હાજરીમાં? તો કે મંદ બેઝની હાજરીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવા બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ જે ઇથેનોલ, બંને પાસે આલ્ફા હાઇડ્રોજન છે, આ કાર્બન એની બાજુનો કાર્બન એટલે આને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. આ હાઇડ્રોજન છે એ આની સાથે જોડાશે એટલે અહીંયા આ પ્રમાણે સમજી શકીએ કે CH3 C=OH. આ મેં એનું ઇથેનોલનો અણુ દર્શાવ્યો છે. એની સાથે તો એની સાથે CH2 CHO, અહીંયા જે હાઇડ્રોજન છે આ પણ મેં ઇથેનોલનો અણુ દર્શાવ્યો. પ્રક્રિયાને સમજવા માટે આ હાઇડ્રોજન આની સાથે જોડાશે એટલે બંધ તૂટશે, બંને વચ્ચે બંધ બનશે અને આ હાઇડ્રોજન એની સાથે જોડાશે. નિપજ તરીકે અહીંથી ગણતરી કરીએ તો આલ્ફા અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ એટલે નિપજ તરીકે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ, બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. અહીંયા આલ્ડીહાઇડ સમૂહ પણ છે એટલે આલ્ડીહાઇડ નો આલ
અને આલ્કોહોલ નો ઓલ એ બંને સમૂહ હાજર હોવાને કારણે આને આલ્ડોલ નિપજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્ડીહાઇડ નો આલ અને આલ્કોહોલ નો ઓલ એટલે આલ્ડોલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. સેમ આવા જ પ્રકારની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો કીટોન પણ આપે. દાખલા તરીકે પ્રોપેનોન CH3 C ડબલ બોન્ડ O CH3 CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન ની પ્રક્રિયા પ્રોપેનોન સાથે પ્રોપેનોન પ્લસ પ્રોપેનોન મંદ બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં અહીંયા આલ્ફા કાર્બન પર જે હાઇડ્રોજન છે અહીંયા બંને પ્રોપેનોનની રચના અહીંયા જે પ્રમાણે દર્શાવી એ જ પ્રમાણે સમજીએ તો CH3 C ડબલ બોન્ડ O એની સાથે જોડાયેલો મિથાઇલ સમૂહને હું ઉપર દર્શાવું છું અને અહીંયા CH3 C ડબલ બોન્ડ O CH3 અહીંયા જે હાઇડ્રોજન છે અને CH હાઇડ્રોજન અહીંથી શિફ્ટ થશે એટલે બંધ અહીંયા દર્શાવીએ એટલે આ બંધ હાઇડ્રોજન અહીંથી શિફ્ટ થશે એટલે આ પ્રકારની નિપજ મળશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જેમ આલ્ફા અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી સમૂહ હતો એમ અહીંયા પણ આલ્ફા અને બીટા કાર્બન ઉપર હાઇડ્રોક્સી છે એટલે આનું નામ લખી શકાય બીટા હાઇડ્રોક્સી કીટોન. બીટા હાઇડ્રોક્સી કીટોન. અહીંયા વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ છે અને આલ્કોહોલ છે એટલે કીટોનનો કીટ અને આલ્કોહોલનો ઓલ એટલે આ જે નિપજ છે એને કીટોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આલ્ડોલ અહીંયા કીટોન આલ્ડોલ જેવી જ નિપજ આ મળે છે એટલા માટે આને કીટોલ સંઘનન પ્રક્રિયા નહીં બંને પ્રક્રિયાનું નામ એક જ સમાન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા વડે દર્શાવવામાં આવે છે. આ બંનેને જો ગરમ કરવામાં આવે માત્ર ને માત્ર ગરમ કરવામાં આવે તો આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સી આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોક્સી એ પાણીના અણુ સ્વરૂપે દૂર થાય. નિપજ તરીકે આલ્ફા અને બીટા વચ્ચે અસંતૃપ્તતા એટલે કે ડબલ બોન્ડ રચે. CH3 CH ડબલ બોન્ડ CH CH2 અહીંથી હાઇડ્રોજન અહીંથી હાઇડ્રોક્સી સમૂહ દૂર થાય બંને વચ્ચે ડબલ બોન્ડ. સેમ એઝ ઇટ અહીંથી હાઇડ્રોજન અને અહીંથી હાઇડ્રોક્સી સમૂહ દૂર થાય CH3 ઉપર CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3 નિપજ મળે. વિદ્યાર્થી મિત્રો આનું નામ IUPAC નામ આપવા જોઈએ તો 1 2 3 અને 4 ચાર કાર્બન આલ્કેન નથી આલ્કીન છે એટલે ચાર કાર્બન મૂળ નામ થશે બ્યુટ. બીજા નંબરના કાર્બન ઉપર ઈન છે એટલે 2 ઈન આલ્ડીહાઇડ સમૂહ છે એટલે નામની પાછળ આલ લાગે એટલે 2 ઈન પ્લસ આલ એટલે 2 ઈનાલ. અહીંયા તો કે નંબરિંગ આપી એટલે વ્યાખ્યા આવે 1 2 3 4 અને 5 પાંચ કાર્બન છે એટલે મૂળ નામ થશે પેન્ટ પણ ચોથા નંબરના કાર્બન પર વિસ્થાપન છે તો પહેલા એનું નામ 4 મિથાઇલ. પાંચ કાર્બન એટલે પેન ડબલ બોન્ડ છે. ત્રીજા નંબરના કાર્બન ઉપર ઈન છે અને બીજા નંબરના કાર્બન ઉપર ઓન છે. આલ્ફાબેટિકલમાં ઈન પહેલા આવે ઓન પછી આવે કારણ કે એનું અંગ્રેજી નામ આ પ્રમાણે લખી શકીએ 4 મિથાઇલ પેન 3 ઈન 2 ઓન એટલે આલ્ફાબેટિકલમાં ઈ પહેલા અને ઓ પછી એટલે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પણ એ રીતથી નામ લખી શકાય. વિદ્યાર્થી મિત્રો વર્ણનની વાત કરીએ તો ટેક્સ્ટ બુકની અંદર બહુ સારી રીતે વર્ણન આપેલું છે. સેમ એજ પ્રમાણે એ વર્ણન છે કે જે આલ્ડીહાઇડ અને કીટોન આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય અહીંયા પણ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ધરાવતા એવા બે સમાન પ્રકારના આલ્ડીહાઇડ મંદ બેઝની હાજરીમાં બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ આલ્ડીહાઇડમાંથી બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી બીટા હાઇડ્રોક્સી કીટોન આપે છે. આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે જેને ગરમ કરતા એમાંથી પાણી આ બંને જે નિપજ છે વિદ્યાર્થી મિત્રો એ સંઘનન નિપજ છે. આ નિપજ અને આ નિપજ એને આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડોલ સંઘનન નિપજ બંને ઉપર અને નીચે
આ માત્ર પ્રક્રિયા વર્ણન ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ જ પ્રમાણે તમે એનું વર્ણન દર્શાવી શકો. આ પ્રક્રિયાને આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ આઈએમપી પ્રક્રિયા અને વર્ણન સાથે દર્શાવવાનું 3 માર્ક્સ માટે. ત્યારબાદ બીજી પ્રક્રિયા ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજો. વિદ્યાર્થી મિત્રો, આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનનનો મુખ્ય તફાવત એ છે કે આલ્ડોલ સંઘનનની અંદર બે સમાન પ્રકારના આલ્ડીહાઇડ અથવા તો બે સમાન પ્રકારના કીટોન વચ્ચેની જે પ્રક્રિયા હોય છે, જ્યારે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર બે અસમાન પ્રકારના એટલે કે બે જુદા જુદા પ્રકારના આલ્ડીહાઇડ વચ્ચેની પ્રક્રિયા હોય, અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય, અથવા બે જુદા જુદા પ્રકારના કીટોન વચ્ચેની પ્રક્રિયા હોય. એટલે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા તો કે જુદા જુદા કીટોન અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય, તો આવા પ્રકારનો જ્યારે આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડીહાઇડ બે અલગ અલગ પ્રકારના કીટોન હોય, એક આલ્ડીહાઇડ અને એક કીટોન હોય, ત્યારે જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થાય એને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે પ્રોપેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરવામાં આવે. એટલે ઇથેનોલ પ્લસ પ્રોપેનોલ CH3 CH2 CH4 પ્રોપેનોલ. જ્યારે આની પ્રક્રિયા બે સ્ટેપમાં પ્રથમ સ્ટેપ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે અને ત્યારબાદ એને ગરમ કરવામાં આવે અને એટલા માટે માઈનસ પાણીનું દૂર થાય. નિપજ તરીકે જે નિપજ મળે છે એ 4 પ્રકારની નિપજ મળે છે. 4 પ્રકારની કઈ? તો જે બે નિપજ છે એ સ્વયં સંઘનન નિપજ. સ્વયં સંઘનન નિપજ એટલે શું? તો કે ઇથેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે જ થાય અને જે નિપજ આપે, પ્રોપેનોલની પ્રક્રિયા પ્રોપેનોલ સાથે જ થાય અને જે નિપજ આપે એ બંને સ્વયં સંઘનન પ્રક્રિયા. કારણ કે એક પાત્રની અંદર ઇથેનોલના પણ ઘણા બધા અણુ હશે અને પ્રોપેનોલના પણ ઘણા બધા અણુ હશે. તો ઇથેનોલના અણુ ઇથેનોલ સાથે પ્રક્રિયા કરે અને પ્રોપેનોલના પ્રોપેનોલ અણુ સાથે પ્રક્રિયા કરે અને જે બે નિપજ આપે એને સ્વયં આલ્ડોલ સંઘનન નિપજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ક્રોસ આલ્ડોલની અંદર ઇથેનોલની પ્રક્રિયા પ્રોપેનોલ સાથે અને પ્રોપેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે કરવામાં આવે તો એ ક્રોસ આલ્ડોલ. સમજીએ પહેલા સૌપ્રથમ સંયમ સંઘનન નિપજ. ઇથેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે CH3 CH4 CH3 CH4. પ્રથમ નિપજની અંદર આ અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજીએ, અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન એ બંને દૂર થાય અને પાણીનું અણુ દૂર થાય અને એ બંને વચ્ચે ડબલ બોન્ડ બને. આગળ આપણે થોડી વાર પહેલા જ પ્રક્રિયા સમજ્યા એ જ પ્રકારની એ નિપજ મળશે. તો આ ઇથેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથેની પ્રક્રિયા છે. પ્લસ પ્રોપેનોલની પ્રક્રિયા પ્રોપેનોલ સાથે. એટલે પ્રોપેનોલનો પહેલો અણુ દર્શાવીએ તો CH3 CH2 CH4 અને બીજો અણુ આ પ્રમાણે લખશું. ખાસ સમજીએ, અહીંયા CH2 અને CH4. શા માટે આ રીતે અણુ લખ્યો? તો કે આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે આલ્ફા કાર્બન પરથી બંને હાઇડ્રોજન અને આલ્ડીહાઇડમાંના ઓક્સિજન એ બંને દૂર થાય. તો બંને હાઇડ્રોજન દૂર થશે અને અહીંથી ઓક્સિજન અને એ બંને વચ્ચે તો એ બંને વચ્ચે ડબલ બોન્ડ નિર્માણ પામે. અહીંયા તમે જોઈ શકો કે પ્રોપેનોલની પ્રક્રિયા પ્રોપેનોલ સાથે, ઇથેનોલની પ્રક્રિયા ઇથેનોલ સાથે પ્રક્રિયા, અને એટલા માટે આ બંને નિપજ એને સ્વયં આલ્ડોલ સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. સ્વયં આલ્ડોલ સંઘનન. હવે વાત કરીએ ક્રોસ આલ્ડોલ સંઘનન. બીજી બે પ્રોડક્ટ તો કે સૌપ્રથમ ઇથેનોલનો એટલે કે CH3 CH4 એની સાથે પ્રોપેનોલનો એટલે કે CH3 CH2 CH4. અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન એ બંને વચ્ચે ડબલ બોન્ડ બને. પ્લસ પહેલા પ્રોપેનોલ લખવું એટલે કે CH3 CHO અને ત્યારબાદ ઇથેનોલ લખવું એટલે કે CH3 CH4. અહીંથી બે હાઇડ્રોજન અને અહીંથી ઓક્સિજન દૂર કરીને અહીંથી બે હાઇડ્રોજન દૂર કરી અને બંને વચ્ચે ડબલ બોન્ડ. તો આ બંને નિપજો જે ક્રોસ આલ્ડોલ સંઘનન તરીકે ઓળખાય છે. ક્રોસ આલ્ડોલ સંઘનન.
વિદ્યાર્થી મિત્રો હવે નામકરણની વાત કરીએ તો આનું નામ નંબરિંગ આપીએ 1 2 3 અને 4 બીજા નંબરના કાર્બન ઉપર ઇન 4 કાર્બન એટલે બ્યુટ 2 ઇન પ્લસ આર એટલે 2 ઇનાર અહીંયા નંબર આપીએ તો 1 2 3 4 અને 5 પાંચ કાર્બન એટલે પેન પણ બીજા નંબરના કાર્બન ઉપર વિસ્થાપન છે એટલે પહેલા સૌપ્રથમ એનું નામ 2 મિથાઇલ 5 કાર્બન એટલે પેન બીજા નંબરના કાર્બન ઉપર ઇન અને આલ્ડીહાઇડ સમૂહ એટલે નામની પાછળ આલ લાગે એટલે પેન 2 ઇનાલ અહીંયા નામ આપીએ તો 1 2 3 અને 4 બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ એટલે 2 મિથાઇલ લાંબા નામની સંખ્યા 4 જ કાર્બનની એટલે બ્યુટ અને બીજા નંબરના કાર્બન ઉપર ઈ અને આલ્ડીહાઇડ સમૂહ એટલે 2 ઇનાલ અહીંયા તો 1 2 3 4 અને 5 બીજા નંબરના કાર્બન ઉપર ઈન પ્લસ આર લાંબા નામની સંખ્યા 5 કાર્બનની એટલે પેન 2 ઇનાલ પેન 2 ઇનાલ વિદ્યાર્થી મિત્રો આ રીતથી ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજાવી શકાય ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર આ જ પ્રકારે કીટોન સંયોજનનો પણ એક ઘટક તરીકે ઉપયોગ લઈ શકાય એટલે બંને આલ્ડીહાઇડ જરૂરી નથી અહીં આપણે વાત કરીએ પ્રમાણે બે જુદા જુદા આલ્ડીહાઇડ અથવા બે જુદા જુદા કીટોન અથવા એક આલ્ડીહાઇડ અને એક કીટોનની પ્રક્રિયા દ્વારા ક્રોસ આલ્ડોલની અંદર 4 નિપજો મળે છે આ 4 નિપજોને અલગીકરણ કરવું મુશ્કેલ હોય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો જો એક આલ્ડીહાઇડ ઉપર આલ્ફા હાઇડ્રોજન હોય અને બીજા આલ્ડીહાઇડ ઉપર આલ્ફા હાઇડ્રોજન ન હોય એવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે તો એનું નિપજ માત્ર એક જ મળે છે અને એ સમજીએ પ્રક્રિયા સમજીએ એટલે ખ્યાલ આવે એક આલ્ડીહાઇડ ઉપર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય અને એક પર ન દાખલા તરીકે બેન્ઝાલ્ડીહાઇડ એની પ્રક્રિયા CH3C ડબલ બોન્ડ O CH3 અહીંયા તો આની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ફર્સ્ટ સ્ટેપ મધ એનેવાઇઝની હાજરીમાં સેકન્ડ સ્ટેપ ગરમ કરીએ એટલે પાણીનો અણુ દૂર થાય નિપજ તરીકે બંને અણુ ફરીથી દર્શાવો આ બેન્ઝાલ્ડીહાઇડ CHO અને એની બાજુમાં CH3C ડબલ બોન્ડ O અને બેન્ઝીનની રિંગ વિદ્યાર્થી મિત્રો એક આલ્ડીહાઇડ છે ને કીટોન છે આના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ છે આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે જ્યારે આનો આલ્ફા કાર્બન એટલે આ કાર્બન વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પણ હાઇડ્રોજન ન હોય શા માટે તો અહીંયા ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એટલે આ કાર્બનની 4 સંયોજકતા સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ 1 2 3 અને 4 સંયોજકતા એમાં રોકાયેલી છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ કાર્બન એ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ધરાવતો નથી એટલે એક ઉપર હાઇડ્રોજન પરમાણુ ન હોય અને એક ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય એવા બે પ્રકારના આલ્ડીહાઇડ અથવા કીટોનની જ્યારે ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એકમાત્ર નિપજ મળે છે એ નિપજની અંદર બે હાઇડ્રોજન અહીંથી અને એક ઓક્સિજન અહીંથી એ પાણીના અણુ સ્વરૂપે દૂર થાય એટલે બંને વચ્ચે ડબલ બોન્ડ નામની વાત કરીએ તો આનું નામ બેન્ઝીન ઉપર આલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ્ડીહાઇડ આનું નામ તો કે એસિટોફિનોન અહીંયા તો કે સુધીનો ભાગ એ એસિટોફિનોન જ છે પરંતુ એની સાથે જોડાયેલો બેન્ઝાલ્ડીહાઇડ એટલે બેન્ઝાલ એસિટોફિનોન આ મુખ્ય નિપજ છે તો ગૌણ નિપજ કઈ હશે તો આની પાસે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે આ અણુ એસિટોફિનોનનો અણુ એસિટોફિનોનના અણુ સાથે જ પ્રક્રિયા આપતો છે પણ એ ગૌણ નિપજ દર્શાવવાની જરૂર રહેતી નથી સૌથી વધુ પ્રમાણ આનો જ પ્રાપ્ત થાય છે IUPAC નામની વાત કરીએ તો IUPAC માં કીટોનની ક્રિયાશીલતા ડબલ બોન્ડ કરતા વધારે છે આને આપણે મેઇન શાખા તરીકે લઈએ તો નંબરિંગ આપીએ તો 1 2 અને 3 પહેલા નંબરના કાર્બન પર ફિનાઇલ રિંગ અને ત્રીજા નંબરના કાર્બન પર ફિનાઇલ રિંગ એટલે IUPAC નામ 1 3 બે ફિનાઇલ 1 3 ડાયફિનાઇલ 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપ કારણ કે ડબલ બોન્ડ છે બીજા નંબરના કાર્બન ઉપર ઈ 2 ઈ 1 ઓન
આ રીતે એની IUPAC નામ પણ લખી શકીએ છીએ. લખી લઈએ ક્રોસ આલ્ડોલ સંઘનન. ત્યારબાદ 5મા નંબરની રાસાયણિક પ્રક્રિયા, અન્ય કેટલીક પ્રક્રિયાઓ. એમાંની પહેલી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો કેનિઝારો પ્રક્રિયા. આની આગળની પ્રક્રિયા એટલે કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાની અંદર ખાસ સમજવા જેવું હતું કે એ પ્રક્રિયાની અંદર આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ હોય એના માટેની પ્રક્રિયા છે. જો વિદ્યાર્થી મિત્રો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ન હોય એવા પ્રકારના આલ્ડીહાઇડની પ્રક્રિયા પહેલામાં મંદ બેઝની હાજરીમાં, તો અહીંયા સાંદ્ર બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એવા પ્રકારની પ્રક્રિયા એટલે કેનિઝારો પ્રક્રિયા. એટલે ખાસ કરીને કોના માટે છે તો કે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા આલ્ડીહાઇડ, માત્ર આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા. આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ન ધરાવતા આલ્ડીહાઇડ ની સાંદ્ર બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા વિષમીકરણ પામે. આપણે જાણીએ છીએ પ્રમાણે કે વિષમીકરણ પ્રક્રિયા એટલે એક જ સંયોજનનું ઓક્સિડેશન પણ થતું હોય અને એક જ સંયોજનનું રિડક્શન પણ થતું હોય એવા પ્રકારની પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રક્રિયા લખીને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે HCHO એની પ્રક્રિયા HCHO, અહીંયા આલ્ફા કાર્બન જ નથી એટલે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે જ નહીં. મિથેનોલની પ્રક્રિયા મિથેનોલ સાથે, બંને આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી ધરાવતા એવા પ્રકારના સંયોજન જેની સાંદ્ર KOH સાથેની પ્રક્રિયા ગરમ કરવામાં આવે તો નિપજ તરીકે આનું રિડક્શન, આપણે જાણીએ છીએ પ્રમાણે આલ્ડીહાઇડના રિડક્શનથી આલ્કોહોલ મળે અને આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ મળે. આલ્ડીહાઇડનું રિડક્શન એટલે એક કાર્બન વાળો આલ્કોહોલ એટલે CH3OH અને એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર, કારણ કે KOH નો ઉપયોગ કર્યો એટલે પોટેશિયમ ક્ષાર HCOOK. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ છે કે મિથેનોલનું રિડક્શન થયું છે અને અહીંયા મિથેનોલનું ઓક્સિડેશન થયું છે. નામ લખીએ તો આનું થશે પોટેશિયમ એક જ કાર્બન એટલે ફોર્મેટ અથવા મિથેનોએટ, પોટેશિયમ મિથેનોએટ અથવા પોટેશિયમ ફોર્મેટ મિથેનોલ. અહીંયા આ જે નિપજ છે એ રિડક્શન નિપજ છે અને આ નિપજ છે એ એની ઓક્સિડેશન નિપજ છે. એટલે એક જ સંયોજનનું ઓક્સિડેશન પ્લસ રિડક્શન એટલે પ્રક્રિયાનું નામ વિષમીકરણ. સેમ આ જ પ્રકારની બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા સમજીએ. બેન્ઝાલ્ડિહાઇડના બે અણુ હોય, બે અણુ, એની સાંદ્ર KOH ની જગ્યાએ NaOH નો ઉપયોગ કરવામાં આવે તો નિપજ તરીકે જે CH2 સમૂહ છે એનું CH2OH માં રૂપાંતરણ પ્લસ એનું ઓક્સિડેશન એટલે કે COO, અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ નો ઉપયોગ કરેલો છે એટલે સોડિયમ, આને કહેવામાં છે બેન્ઝાલ આલ્કોહોલ. આનું નામ સોડિયમ બેન્ઝોએટ. નિપજ તરીકે સોડિયમ બેન્ઝોએટ મળે છે. અહીંયા બેન્ઝાલ્ડિહાઇડનું ઓક્સિડેશન પ્લસ રિડક્શન, બેન્ઝાલ્ડિહાઇડનું ઓક્સિડેશન થી સોડિયમ બેન્ઝોએટ અને બેન્ઝાલ્ડિહાઇડના રિડક્શન થી બેન્ઝાલ આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહે છે. લખી લે. ત્યારબાદ અન્ય પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન ની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર દાખલા તરીકે આલ્ડીહાઇડ હોય તો બેન્ઝીન ઉપર CHO સમૂહ હોય અને એરોમેટિક હોય કીટોન તો બેન્ઝીન ઉપર COR અથવા AR સમૂહ. અહીંયા બંનેની અંદર
બેન્ઝીન ઉપર આવેલો આલ્ડિહાઇડ સમૂહ અને બેન્ઝીન ઉપર આવેલો COR અથવા COAR સમૂહ એ બંને મેટા નિર્દેશક હોવાને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ મેટા વિસ્થાપિત નિપજ આપશે. મેટા નિર્દેશક પ્રક્રિયા સમજ એટલે વધારે ખ્યાલ આવશે. અહીં આપણે બેન્ઝાલ્ડિહાઇડની નાઇટ્રેશન પ્રક્રિયા સમજીએ. બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO એની નાઇટ્રેશન પ્રક્રિયા એટલે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 એટલે કે H2SO4 ની હાજરીમાં સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયા નીચા તાપમાને 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કે જે CHO આલ્ડિહાઇડ સમૂહને અક્રિયકારક બનાવે છે કાર્બોનિલ સમૂહને અને મેટા નિર્દેશક અસરને કારણે દાખલ થતો NO2 સમૂહ એ મેટા સ્થાન ઉપર ગોઠવાશે. મેટા સ્થાન પર NO2 આનું નામ બેન્ઝાલ્ડિહાઇડ અને આ થશે એ મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. આ રીતે આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ આપણા અભ્યાસક્રમની અંદર આપેલી છે. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગોની ચર્ચા કરીએ તો મહત્વનો ઉપયોગ ફોર્માલ્ડિહાઇડનો છે. આલ્ડિહાઇડ અને કીટોનનો ઉપયોગ દ્રાવક તરીકે, અન્ય પદાર્થોના સંશ્લેષણ માટે પ્રારંભિક પદાર્થ તરીકે અથવા તો પ્રક્રિયક તરીકે ખૂબ જ ઉપયોગી છે. સૌથી વધુ ઉપયોગી એવું દ્રાવણ એટલે કે ફોર્માલ્ડિહાઇડ. વિદ્યાર્થી મિત્રો ફોર્માલ્ડિહાઇડ મિથેનોલ HCHO એનું 40% ધરાવતું દ્રાવણ કે જેને ફોર્મેલિન તરીકે ઓળખવામાં આવે છે અને આ ફોર્મેલિન એનો ઉપયોગ એ જૈવિક નમૂનાઓનું પરિરક્ષણ માટે બાયોલોજી લેબની અંદર જે સ્પેસિમેન હોય છે કે જેની અંદર એ સજીવો ભરેલા હોય છે એની અંદર જે રંગવિહીન દ્રાવણ હોય છે, રંગવિહીન દ્રાવણની અંદર માછલી, જળો, સ્ટારફિશ વગેરે કોઈ પણ જે બાયોલોજીકલ નમૂના હોય છે એને સાચવવા માટે એ ફોર્મેલિનનું દ્રાવણમાં ભરવામાં આવે છે કે જે 40% ફોર્માલ્ડિહાઇડ ધરાવે છે. આ ઉપરાંત ફોર્માલ્ડિહાઇડનો પોલિમરની અંદર પણ સારો એવો ઉપયોગ છે જે આપણે ચેપ્ટર નંબર 15 એટલે કે 15 માં ભણવાના પણ છીએ. ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ ફિનોલ સાથે પોલિમર બનાવવા માટે ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિન કે જેને બેકેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ફિનોલ એ યુરિયા સાથે જે પોલિમર બનાવે છે જે ગુંદર જેવો ભાગ હોય છે ચીકણો અને ચોંટાડવા માટે ઉપયોગી એવો જે પોલિમરના બનાવટ માટે ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ. આ ઉપરાંત એસિટાલ્ડિહાઇડના ઉપયોગની વાત કરીએ તો એસિટાલ્ડિહાઇડ ઇથેનોલ એનો ઉપયોગ તો કે એસિટિક એસિડ, ઇથાઇલ એસિટેટ, વિનાઇલ એસિટેટ, પોલિમર પદાર્થો અને ઔષધોના ઉત્પાદન માટેનો પ્રારંભિક પદાર્થ તરીકે એસિટાલ્ડિહાઇડ એટલે કે ઇથેનોલનો ઉપયોગ થાય છે. બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ સુગંધ પ્રાપ્તિના પરફ્યુમ બનાવવા માટે અને રંગના ઉદ્યોગોની અંદર બેન્ઝાલ્ડિહાઇડનો ઉપયોગ થાય. હવે વાત કરીએ કીટોનની તો વિદ્યાર્થી મિત્રો એસિટોન અને કીટોન મિથાઇલ ઇથાઇલ કીટોન છે. એસિટોન એટલે કે ડાયમિથાઇલ કીટોન એનો મોટાભાગે ઔદ્યોગિક દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત પાઠની શરૂઆતમાં પણ આપણે જોઈ ગયા હતા કે બ્યુટિલાલ્ડિહાઇડ છે, વેનિલિન છે, એસિટોફિનોન છે, કેમ્ફર એટલે કે કપૂર છે. આ બધા મુખ્યત્વે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો ધરાવે છે અને એનો ઉપયોગ ખાસ કરીને પરફ્યુમ એટલે કે સુગંધકારક પદાર્થ માટે અને સ્વાદ માટે ખૂબ જ જાણીતા પદાર્થો છે. જેમ કે વેનિલિન એ વેનિલા જે આઈસ્ક્રીમ ફ્લેવર તમે જુઓ છો એની અંદર વેનિલિન એ સ્વાદ માટે વપરાય છે. ઉપયોગો એના નોંધી લઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો વેનિલિન, સેલ્સાલ્ડિહાઇડ અને સિગ્નામાલ્ડિહાઇડ પાઠની શરૂઆતની અંદર આપણે આ સંયોજનો જોઈ ગયા હતા. ત્રણેયના સૂત્રો દોરેલા છે. વેનિલિન છે એ વેનિલા ફ્લેવર માટે જાણીતું છે. વેનિલાના દાણાની અંદર મુખ્યત્વે વેનિલિન હોય છે. આ ઉપરાંત સેલ્સાલ્ડિહાઇડ મેડો સ્વીટ તરીકે ઓળખાતું ટેસ્ટફુલ સ્વાદફુલ પદાર્થ સિનામાલ્ડિહાઇડ છે એ તજનો જે ટેસ્ટ છે એ સિનામાલ્ડિહાઇડને કારણે હોય છે. આ ઉપરાંત કેટલાક કીટોન છે એનો ઉપયોગ પેન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ વગેરે પદાર્થોની બનાવટ માટે ખૂબ જ ઉપયોગી છે. એમાં એસિટોન છે એ સારો એવો દ્રાવક તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ રીતથી આપણે આલ્ડિહાઇડ અને કીટોનના ઉપયોગો સમજી શકીએ છીએ.